બગસરામાં તૈયાર કરવામાં આવે છે ગોલ્ડ પ્લેટિનિયમમાંથી આભૂષણો। ભાવેશભાઈ તુલસીભાઈ ભાનાણી છે। અમે સોની છીએ અને 62 વર્ષથી અમારું ગોલ્ડ પ્લેટિંગનું કામ છે। 1962માં જ્યારે ગોલ્ડ કંટ્રોલ એક્ટ આવ્યો ત્યારે સોનું પહેરવું જોખમ થઈ ગયું હતું અને બેન્ડ આવી ગયું હતું। ત્યારે મારા ફાધર મુંબઈ જઈ સાકીનાકા ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રોસેસ શીખી આવ્યા અને ત્યારથી અમે ગોલ્ડ પ્લેટિંગ કરીએ છીએ। ગોલ્ડ પ્લેટિંગની નવીનતા એ છે કે તમે સોનાની જેમ 2-5 વર્ષ જોખમ વગર પહેરી શકો। આની માથે માઇક્રોન થિકનેસ પડ હોય, એટલે નીચે બ્રાસ ટાઈપની મેટલ હોય, ઉપર સોનાનું પડ હોય અને જેટલું સોનું ચડાવેલું હોય એટલું પાકા બિલમાં અમે લખીને આપીએ છીએ કે આટલું ગોલ્ડ પ્લેટેડ છે, એટલે તમારે ગમે ત્યારે રિસેલેબલ છે, આ ન જોઈ તે દી આને પાછું રાખીએ છીએ, આ લાંબો ટાઈમ સુધી બગડતું નથી, એ ટાઈપની આઈટમ છે। અને આજ લોકોને જોખમ એટલું થઈ ગયું છે કે સોનાની 1 લાખની વસ્તુ લે તો 10,000 રૂપિયામાં લેબર લાગી જાય છે, તો અમારી વસ્તુ લેબર કરતાં સસ્તા ભાવે સારામાં સારી ક્વોલિટી આવે છે, એટલે લોંગ લાઈફ લોકો વાપરી શકે છે। કેટલી માત્રામાં સોનું? એમાં 500 મિલીથી ચાલુ કરતા 1.5 ગ્રામ સુધી સોનું આવે છે, જેટલી માત્રા હોય એટલી બિલમાં મેન્શન કરેલી હોય છે। અત્યારની સ્થિતિ શું છે? અત્યારે હમણાં છેલ્લા 6 મહિનાથી આ સોનાનો ભાવ ઇન્ટરનેશનલ લેવલે બહુ વધી ગયો છે, એટલે કામકાજ અત્યારે ઠંડુ છે, પણ બાકી અમારું કામ બહુ સરસ હાલતું, કારણ કે સોનું અત્યારે પહેરવું જોખમ થઈ ગયું છે, ચીલ ઝડપ ને એવું બહુ વધી ગયું છે, એટલે અમારી વસ્તુ વાપરી અને લોકો આનંદથી પહેરે છે। મારું નામ મયુરીબેન ત્રિવેદી છે। હું અહીંયા બગસરામાં જ રહું છું અને અવારનવાર અહીંયા ખરીદી કરવા માટે પણ અમે આવીએ છીએ। અહીંના દાગીનાની ખાસિયત એ છે કે એક વખત લીધા પછી લાંબા સમય સુધી એવા ને એવા રહે છે। માર્કેટમાં જે ઇમિટેશનની જ્વેલરી મળે છે એના કરતાં અહીંના જે દાગીના હોય છે એ લાંબો સમય સુધી તમારે પછી જોવા પણ નથી રહેતું એમાં, અને એમાં સોનાનો થોડોક અમુક ટકા ભાગ આવે છે, કવર આવે છે સોનાનું, એટલે સોના જેવું જ છે એમ સમજો। અત્યારે મોંઘવારીમાં સોનું ખરીદી ન કરી શકીએ, એટલે આ ગોલ્ડ પ્લેટિંગના જે દાગીના છે એને સોનાની જેમ જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। અને અમારી બગસરાની આ પ્રખ્યાત દુકાન છે શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ, જ્યાંથી તમે સારામાં સારી ક્વોલિટીના, એ લોકો પોતે અહીંયા માર્કેટિંગ કરે છે અને બનાવે પણ છે, એટલે સારામાં સારી ક્વોલિટીની વસ્તુ તમને મળી શકે અહીંયા। અમરેલી જિલ્લાના બગસરા શહેર જે ગોલ્ડ પ્લેટિંગ માટે ભારત દેશની અંદર ખૂબ જ પ્રખ્યાત છે, અને આ ગોલ્ડ પ્લેટિંગ એ એક સોનાનું આભૂષણ જેવો જ આકારનું હોય છે। આ આભૂષણોમાં ગોલ્ડનું પડ ચડાવવામાં આવે છે, એટલે કે ગોલ્ડનો અમુક ટકા ભાગ હોય છે, જે 600 મિલીથી લઈને 1 ગ્રામ સુધીનો ભાગ આની અંદર લગાવવામાં આવે છે, અને ત્યારબાદ આ આભૂષણો તૈયાર કરવામાં આવે છે। બગસરા શહેરમાંથી દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો આ ગોલ્ડ પ્લેટિંગની આભૂષણોની ખરીદી કરી રહ્યા છે।